નમસ્કાર ખેડૂત મિત્રો, હું મુકેશ ચૌધરી નિજોડુ સીડ્સ કંપની વતી આપનું હાર્દિક સ્વાગત કરું. મિત્રો, અમે આજે સેડલા ગામની અંદર ઉપસ્થિત છીએ. ત્યાં અમારી નિજોડુ સીડ્સ કંપનીનો પ્લોટ ઉપર સન્મેક્સ હાઇબ્રિડ બાજરીનું વાવેતર કરેલું. જે ખેડૂતનું નામ છે જેતાભાઈ વજાભાઈ પટેલ, એમના ફાર્મ હાઉસ પર તો જે સન્મેક્સ બાજરી વાવેલી એક થેલી સન્મેક્સ લગાવી લઈએ અને બાજુમાં અધર વેરાયટી લગાવી લઈએ. તો પહેલાં આપણે જે બાજરીની વાત કરીએ કે એના દાણા અને એના ડુંડાઈ લંબાઈ આપ દેખી શકો અત્યારે एकदम 35 सेंटीमीटर आसपास डूंडानी लंबाई एकदम અને કઠણ ડુંડાઈ જે एकदम એનું ઉત્પાદન વધારે મળવાની શક્યતા છે. સાથે સાથે આપ દેખો એનો एकदम નીલો છોડ ઘાસચારો અત્યારે અને પવન સામે બાજરી પડતી નથી. તો આપણે ખેડૂત મિત્ર પાસેથી પૂછીશું. તો જેતાભાઈ, તમે અભિપ્રાય બાજરી વિશે થોડો આપશો. આ બાજરી સનમેક્સની મેં એક પોકેટ કર્યો છે, પણ મને ખૂબ સારી લાગે છે. બીજી વેરાયટી કરતાં ખૂબ સારી છે મુકેશભાઈ. ઓકે, તો તમે જે સનમેક્સ લગાવી તો એમાં તમને શું ડિફરન્ટ દેખાણો એ ખાલી 2 પોઈન્ટ પ્લસ જે કહેશો ને અત્યારે. એક તો વાયરાથી પડતી નહીં, બિલકુલ નીલો કાચારો રહે છે. એક ડુડાઈના ખૂબ લોબા છે અને ભરપૂર કઠણ છે અને દેખાવમાં ખૂબ સારી. મને લાગે છે કે મેઠી બાજરી હશે. હજી મેં અનુભવ કર્યો નહીં ખાવાનો, એટલે પણ મને એમ લાગે છે કે બાજરી ખૂબ સારી હશે. તો ખેડૂત મિત્રોને એવું કહેવું કે અત્યારે કઠણ ડુંડાઈ પવન સામે પડતી નથી, ખાવામાં મીઠી છે. તો બીજા ખેડૂત મિત્રોને આપ શું ભલામણ કરવા માંગો? હું એ જ કહું છું, ખરેખર બાજરી સનમેક્સિસ કરાય. આ સાલ મેં તો થોડો કરી છે, પણ આવતી સાલ તો હું પૂરી સનમેક્સિસ લગાવીશ. તો અમારી સાથે બીજા ખેડૂત મિત્ર જેમને આ વખતે ઉપસ્થિત અને એમને વાવેતર અંદર તો એમનો અભિપ્રાય લઈશું. શું નામ તમારું? નામ કરમસિંહભાઈ ઠાકોર. કરમસિંહભાઈ, તમને કેવી બાજરી લાગી? બાજરીમાં જોરદાર લાગી. શું સારું શું લાગ્યું બાજરીમાં તમને? કોણ હાર લાગે? કાણા હાર આય. બીજું નીલી છમ અત્યારે. તો કરમસિંહભાઈ પણ કેવું હોય કે એકદમ ડુંડા ઘાટા એકદમ જાડા ભરાવદાર અને એકદમ નીલોછમ ઘાસચારો. તો મિત્રો, વધુમાં વધુ આવતા સિઝને ઉનાળાની અંદર અમારી નિજોડુની સનમેક્સ બાજરીનું વાવેતર કરી અને એનું ઉત્પાદન મેળવો. અને બીજી વસ્તુ એવી છે કે ગરમી સામે સહનશીલ જાત. આ વસ્તુમાં લૂ લાગતી નથી. ગરમી સામે સહનશીલ જાત આમાં રોગ પ્રતિકારક શક્તિ ધરાવે. તો મિત્રો, વધુમાં વધુ નિજોડુની સનમેક્સ બાજરી લગાવજો. ત્યાંથી તમને ઉત્પાદન વધશે, ઘાસચારો પૂરવામાં આવશે અને પશુપાલન માટે ઘાસચારો અને દાણા આપણા માટે બને અનુકૂળ થશે. થેન્ક યુ.